રાજકોટમાં મહાનગરપાલિકા સામે કોર્પોરેટરે મોરચો ખોલ્યો છે। આજે રિવરફ્રન્ટને લઈને જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની તૈયારી। મેગા ડિમોલિશનને લઈને સ્થાનિકોને નોટિસ પાઠવાઈ છે। ડિમોલિશનની નોટિસ સામે વોર્ડ નંબર 16ના કોર્પોરેટર હવે મેદાને છે। ભાજપના નગરસેવક નરેન્દ્ર દવે ડિમોલિશન સામે તેઓએ વાંધો ઉઠાવ્યો છે। ટીપીમાં ન હોવા છતાં ટીપીમાં બતાવીને ડિમોલિશન કરવામાં આવે છે। આ મામલે કલેક્ટર તંત્રએ યોગ્ય સમય આપવો જોઈએ તેવી પણ માંગ કરી છે। માંગ કરી છે કે થોડો વધુ સમય આપવામાં આવે। નરેન્દ્ર દવે ડિમોલિશન સામે મેદાને ઉતર્યા છે। ન હોવા છતાં ટીપીમાં બતાવાય છે અને તેથી ડિમોલિશન થાય છે તેવો પણ તેઓ આક્ષેપ કર્યો છે। મહાનગરપાલિકા સામે કોર્પોરેટર હવે સામે આવ્યા છે। આજે રિવરફ્રન્ટને લઈને જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી થઈ રહી છે અને આ ડિમોલિશન સામે સ્થાનિકોની પણ માંગ છે, કોર્પોરેટરની પણ માંગ છે કે યોગ્ય સમય આપવામાં આવે। ન હોવા છતાં પણ ટીપીમાં દર્શાવી દેવામાં આવે છે અને ત્યારબાદ ડિમોલિશન થાય છે તેવો આક્ષેપ પણ લગાવ્યો છે। મેગા ડિમોલિશનને લઈને સ્થાનિકોને નોટિસ આપી દેવાઈ છે। અમદાવાદના ચંદોળા તળાવનું ડિમોલેશન કર્યા બાદ હવે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર મેગા ડિમોલેશન છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે અને અંતિમ નોટિસ છે તે આપવામાં આવી છે। આપણી સાથે ભાજપના કોર્પોરેટર નરેન્દ્રભાઈ ડવ છે, તેઓ વોર્ડ નંબર 16માંથી ચૂંટાયા છે। નરેન્દ્રભાઈ, આપનો મત વિસ્તાર છે, ડિમોલેશનની નોટિસો મળી છે, કઈ રીતના કાર્યવાહી થવી જોઈએ, શું માંગ છે આપની? મારા વિસ્તારમાં જે અત્યારે આજી રિવરફ્રન્ટની વાત છે તો આજી રિવરફ્રન્ટ સેન્ટ્રલથી 300 ફૂટ દૂર હતું, તો એ 300 ફૂટ તો અંદર પહેલાં અગાઉ એરા મારેલા હતા, તો હવે 1000 ફૂટ 1000 ફૂટ બહાર લાવવાનું કારણ શું? બીજું, અહીંયા કોઈ પણ પ્લોટ રિઝર્વેશનમાં નથી આવતા, તો ડિમોલેશનમાં જે લોકો નથી આવતા આજી રિવરફ્રન્ટની બહાર છે એવા લોકોના મકાન ન પાડવા જોઈએ। ખાસ કરીને આપે જે રીતના ખાસ કરીને ભાજપના કોર્પોરેટર છો, ભાજપ સામે જ આ મોરચો માંડ્યો એવું સ્પષ્ટ રીતે કહી શકાય। તંત્રમાં અથવા તો ભાજપમાં કોઈ સાથે ચર્ચા કરી છે આ બાબતે અને રજૂઆતો કરવામાં આવી છે? અમે દરેક કોર્પોરેટરને આજે પણ અહીંયાથી ફોન કરેલા છે। બધા લગ્નમાં છે, હું પણ લગ્નમાં હતો, પણ લોકોની લાગણી જોઈ અને લોકો માટે અહીંયા વિસ્તારમાં હું આવ્યો છું, લોકોની સાથે છીએ અમે। ખાસ કરીને ડિમોલેશનની નોટિસો કેટલા લોકોને મળી છે, આમાંથી તમારા મતદારો કેટલા છે અને ખાસ કરીને આ જે મતદારો છે એની વારે કોર્પોરેટરો અથવા તો નેતાઓએ આવવું જોઈએ કે નહીં? આ વિસ્તારમાં ટોટલી તંત્ર એમ કહે છે કે 1350 નોટિસો આપી છે, પણ વાસ્તવમાં 1700-1800 મકાનો છે। અહીંયા જે નોટિસો આપવામાં આવી છે એ ટીપી અને આજી રિવરફ્રન્ટની બરોબર છે, પણ વધારાના જે નડતરરૂપ અગાઉ નોટિસો નથી આવી તો આ વખતે શું કામે આવી એ ન આવી જોઈએ। આજી રિવરફ્રન્ટની વાત છે તો કામ ક્યાંથી શરૂ થવું જોઈએ અને ખાસ કરીને જંગલેશ્વર વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવે છે કે અન્ય વિસ્તારોમાં પણ નોટિસ આ પ્રકારે દેવામાં? આજી રિવરફ્રન્ટ છે એ શરૂઆત થાય છે બેડી ગામ પહેલાંથી, તો ત્યાંથી શરૂઆત કરવી જોઈએ। વેલનાથપરા અને જે કંઈ ત્યાંથી શરૂ થવી જોઈએ અને ઓનલી માત્ર અમારા વોર્ડમાંથી આજી રિવરફ્રન્ટ ના થવું જોઈએ। ખાસ કરીને જે કલેક્ટર તંત્ર છે એવું કહે છે કે ટીપીનો રોડ અહીંથી નીકળે છે અને ટીપી હોવાને કારણે આ ડિમોલેશન આવે છે। હજુ રિવરફ્રન્ટનો મુદ્દો હજી ચાલુ કામ નથી થયું અને હજી બધું ચર્ચા વિચારણા હેઠળ છે। હકીકત શું છે આની અંદર, કઈ રીતના જુઓ છો? ટીપીનો રોડ વેરીડ કરવો જોઈએ। જે આજે 50 વર્ષથી 60 વર્ષથી બની ગયા હોય મકાન, તો એ રોડ આડો અવડો હાલે છે। જે બાપુનગરથી મેઇન રોડ મૂકી અને અંદર ચાલે છે